નમોસ્તે 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 નમોસ્તે. નમો લોયેશવ ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોયેશવ ત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમો લોયેશવ ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોયેશવ ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. નમો લોયેશવ ત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાસદો અપ્પા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા સભ્ય સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તછું મોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધને. વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યા અનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં અત્યારે પ્રવચન સારજી પરમાગમ ઉપર જે ગાથાઓનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આવ્યું. પૂતગલના પરમાણુઓની પરિણમનની સ્થિતિનું વર્ણન પણ કઈ રીતે રહેલું છે એનું અદ્ભુત સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા તો આવું સ્પષ્ટીકરણ આપણને કોણ કરીને બતાવી શકે. જેટલું જેટલું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ કરતા ગયા એટલું આપણે વિચારમાં લઈ ત્યાં તો ઘણી વાત ચાલી ગઈ હોય. અને એમનો કોઈ એવો અંદરનો સમ્યજ્ઞાનરૂપી ક્ષયોપસમ એવા પ્રકારનો એને વર્તે છે કે શાસ્ત્રની કોઈ પણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ ગાથા આવે. પૂતગલની પરિણમનની સ્થિતિની પણ કોઈ પણ પરમાણુની ચર્ચાઓ આવે કે જીવની પણ કોઈ અતિ સૂક્ષ્મ ચર્ચા આવે તો પૂજ્ય ગુરુદેવ શ્રીનો ઉપયોગ એમાં એકદમ બરાબર કામ કરતો હોય. કોઈ પણ વાતને સ્પષ્ટીકરણ કરવાની જો એક આગવી શૈલી પૂજ્ય ગુરુદેવ પાસે જે છે એ ખરેખર આ કાળનો બેનશ્રીએ કીધું ને પૂજ્ય બેનશ્રીએ કે એક અચંબો છે એ. અને એને શ્રુતની લબ્ધિ હતી પૂજ્ય બેનશ્રીએ કીધું. એ યથાર્થતાપૂર્વક આપણને આ પ્રવચનો સાંભળતા ખ્યાલ આવે. પ્રવચન સારજી પરમાગમ એટલી સૂક્ષ્મતાથી ભરેલું છે. એમાં કાળ દ્રવ્યોનો વિષય આવે તો એમાં પણ ગુરુદેવ એટલી સૂક્ષ્મતાથી એનું વર્ણન કરે. આ પરમાણુની સ્થિતિનું વર્ણન આવે પૂતગલના પરમાણુનું એનું પણ એવી અતિ સૂક્ષ્મતાથી વર્ણન કરે. 2 ગુણ ચિકાસવાળો પરમાણુ હોય 2 ગુણ અધિક ચિકાસવાળા પરમાણુ સાથે ભળી જાય એની અવિભાગ પ્રતિછેદની ચર્ચા સૂક્ષ્મથી સૂક્ષ્મ કરે. એક પરમાણુના પરિણમન રૂપે અનંત અવિભાગ પ્રતિચ્છેદો એમાં પડતા હોય
એવી એવી અદ્ભુત ને સૂક્ષ્મ ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આવે છે કે ખરેખર આપણને એમ થાય કે જો આ પુરુષ ન મળ્યા હોત તો આપણે ખરેખર આ શાસ્ત્ર હાથમાં લેવાની પણ હિંમત ન કરી શકત. ખરેખર એટલી બધી કોઈ અપૂર્વતા એના જ્ઞાનમાં બધી વસ્તુની ભાસતી હોય છે. કારણ કે બધું કાર્ય, બધું જાણવું, હે ઉપાદેયપણું, મુખ્ય ગૌણપણું, વિધિ નિષેધપણું, એ જે કાંઈ હોય છે એ બધું જ્ઞાનમાં હોય છે. અને જ્ઞાનીને એવું સ્વરૂપગ્રાહી જ્ઞાન પ્રગટી ગયું હોય છે. 60મો કળશ છે કળશ ટીકાનો, એમાં આ ચર્ચા આવી છે કે સ્વરૂપગ્રાહી જ્ઞાની જે હોય છે એ જ ખરેખર જળ ચેતનના વિભાગ, દ્રવ્ય પર્યાયના વિભાગ, એવી સ્વરૂપગ્રાહી જ્ઞાન એટલે કે અનુભવવાળા જ્ઞાનથી એની જુદાઈ ખરેખર પારખી શકે છે અને જાણી શકે છે. જે જીવ પાસે સ્વરૂપગ્રાહી જ્ઞાન નથી એ વિકલ્પાત્મક દશામાં જેટલો એનો ક્ષયોપશમની યોગ્યતા હોય એટલી નિર્ણય કરવા માટે એ પુરુષાર્થ કરતો હોય છે. પણ એ પુરુષાર્થ ચાલતા 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 આગળ વધતા વધતા જ્યારે સ્વરૂપગ્રાહી જ્ઞાનની પ્રગટતા જે જીવને થાય છે એને જ ખરેખર વાસ્તવિકપણે જ્યાં જ્યાં જે વિભાગો રહેલા છે એ એના જ્ઞાનમાં યથાર્થતયા આવી જાય છે. એને ખ્યાલ આવી જાય છે કે આનું સ્વરૂપ આવું જ છે. આવી રીતે ભિન્નતા છે, આવી રીતે અભિન્નતા છે, આવી રીતે પ્રમાણતા છે, આવી રીતે એકની સાથે બીજાનું ભળવું અને એનાથી જે કોઈ પરિણમનની સ્થિતિ સર્જાય એનું નામ વ્યવહાર છે. અને એકલું પોતે પોતાથી જ પરિણમવું એનું નામ નિશ્ચય છે. એવી બધી સ્થિતિનું જ્ઞાન જેને સ્વરૂપગ્રાહી જ્ઞાનની પ્રગટતા થાય છે એને જ ખરેખર ખ્યાલમાં આવી શકે છે. એટલે આજનું પ્રવચન જે પૂજ્ય ગુરુદેવ શ્રીનું ચાલ્યું એ એટલું બધું સૂક્ષ્મ છે કે ખરેખર 2-3 વખત તો આપણે સાંભળીએ ને ત્યારે તો થોડી ઘડ બેસે એમાં કે પૂજ્ય ગુરુદેવ શ્રી શું કહેવા માગે છે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીએ એમાં એમ કીધું કે આ બધી જાણવાની વાત છે. જેટલું ખ્યાલમાં આવે એટલું ખ્યાલમાં લેવું. અને ઘણી ટકોર પૂજ્ય ગુરુદેવ શ્રી આજના પ્રવચનમાં ઘણી પ્રકારની ટકોર અને શિખામણ આપી છે એ આપણે બધાએ વિચારવા યોગ્ય છે. અને બાકીનું તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ કીધું કે જેને નિશ્ચય પણ પ્રગટ થયો હોય, કોઈને એમ થાય કે અમને નિશ્ચય પ્રગટ થયો હોય, થઈ ગયો છે, તો ખરેખર એને અનુરૂપ જ એનો વ્યવહાર હોય. એનાથી જુદાઈપણાનો જો વ્યવહાર એને વર્તતો હોય તો નિશ્ચય પ્રગટ છે કે નહીં એ પણ એક વિચારવા યોગ્ય વાત છે. કારણ કે જેને નિશ્ચય પ્રગટ થાય, જેને સ્વભાવની સન્મુખ થઈ અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થાય, જેને પોતાના ત્રિકાળી દ્રવ્યોમાં અહમ કરી અને સમ્યક શ્રદ્ધાનરૂપી ભાવ જેને પ્રગટ થાય એની પર્યાયમાં પણ નિશ્ચયને અનુરૂપ જ વ્યવહાર હોય. નિશ્ચયને અનુરૂપ વ્યવહાર જો એનો વર્તતો ન હોય તો એમ સમજવું કે નિશ્ચયમાં ક્યાંક ખામી છે. શ્રીમદ રાજચંદ્રજીએ એક વાત કરેલી છે કે જેને સ્વપરનું યથાર્થ જ્ઞાન હોય અને જેને સ્વનું જાણવું થાય એને પરનું જાણવું યથાર્થ થાય ને થાય જ. અને જો એને પરનું જાણવું યથાર્થ ન થાય તો એને સ્વનું જાણવું છે કે નહીં એ એક વાત વિચારવા યોગ્ય છે. એમ નિશ્ચય પ્રગટ થાય ને નિશ્ચયને અનુરૂપ વ્યવહાર ન હોય એવું કદી બની શકે નહીં. મુનિરાજની 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજની સ્થિતિ હોય
અને એને પ્રચુર સ્વસંવેદનની સ્થિતિ ચાલતી હોય અને બાહ્યમાં વસ્ત્રપાત્ર જો આપણે જોઈએ તો આપણે એને ભાવલિંગી સંત ન માનીએ. એના વ્યવહારમાં નિશ્ચયને અનુરૂપ જ વ્યવહાર હોય. નિશ્ચયને અનુરૂપ જો વ્યવહાર ન હોય તો એ ખરેખર નિશ્ચયની સમજણ એને થઈ નથી. એમ ગમે તેટલી દ્રવ્ય દ્રષ્ટિની ઊંચી વાત જીવ સાંભળી લે કે તું શુદ્ધ છો, તું ત્રિકાળ છો, તું અપરિણામી તત્વ છો, તું જ્ઞાયક ભાવ છો, તું ભૂતાર સ્વભાવી છો, તું અખંડ જ્ઞાનની મૂર્તિ છો, તું ચૈતન્ય ચોસલું છો, તારી વ્યવસ્થા ધ્રુવપણે આવી જ રહેલી છે, એવી વાત સાંભળે અને એવી વાત સાંભળે અને માત્ર એવા વિકલ્પમાં જ ગોથા ખાધા કરે તો એ ખરેખર એને નિશ્ચય ખરેખર પ્રગટ કરવા માટેની તૈયારી નથી. અને એવી જે વાત સાંભળતો હોય, એવી જેને યથાર્થતા એવા પોતાના જ્ઞાયક સ્વરૂપની લાગતી હોય, એનું જેને જ્ઞાન ભાન ને ધ્યાન થવાનો સ્વકાળ જેને પ્રગટ થવાની તૈયારી હોય, એને પર્યાયના સતપણાની સ્થિતિ, પર્યાયમાં ઉપાદાનની સ્થિતિ અને એ જ પર્યાયમાં નૈમિતિક ભાવની સ્થિતિ અને સામે નિમિત્તની સ્થિતિ, પર્યાયના પરિણમનમાં સટકારકથી થાય છે એવા પરિણમનની સ્થિતિ અને એ જ કાળે નિમિત્ત સાપેક્ષતાથી અહીંયા નૈમિતિક પણ પ્રગટ થાય છે એવી સ્થિતિનું જો એને જ્ઞાન યથાર્થ વર્તતું ન હોય તો એને દ્રષ્ટિના વિષય ઉપર દ્રષ્ટિ પડવી અસંભવ છે. એમ આમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ ટકોર કરી કે નિશ્ચયની જેને ખબર પડે એને તો વ્યવહાર આવો જ હોય, પણ નિશ્ચયમાં જેને જવું હોય, જેને નિશ્ચય પ્રગટ કરવો હોય, જેને ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન શ્રદ્ધા ને લીનતા કરવી હોય, જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવો હોય, એની સ્થિતિ પણ જ્ઞાનને શ્રદ્ધાની યુગપદ મૈત્રીપૂર્વક બેલેન્સથી ચાલતી હોય. એ ક્યાંય પક્ષમાં આવી જાય ને તો એને ખબર પડી જાય તરત કે આ છે ને પક્ષ છે, આ સ્વરૂપ નથી. કે સ્વરૂપમાં પક્ષ નથી હોતો, સ્વરૂપ નિરપક્ષ અને નિષ્પક્ષ હોય છે. એટલે જે જીવ પોતાના જ્ઞાયકમાં અહમ કરવામાં, અભેદ થવાના પુરુષાર્થે ચડતો હોય ને એને પણ બરાબર વિવેક જાગૃતિપૂર્વક ચાલતો હોય. જો એવો વિવેક એને જાગૃતિપૂર્વક ન ચાલતો હોય તો સમજવું કે હજી જ્ઞાયકની પ્રાપ્તિ માટેની જ્ઞાનની પર્યાયમાં યોગ્યતાનો સ્વકાળ ખરેખર પાક્યો નથી. શબ્દમાં એક વાત કરવી એ એક જુદો વિષય છે અને એ વાચકનું વાચ્ય ભાવ રૂપે ખ્યાલમાં આવવું એ એક જુદો વિષય છે. પૂજ્ય સોગાનીજીનું પુસ્તક બહાર પડ્યું ને જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી 500 પુસ્તક છપાવેલા હતા. જે જીવને શાસ્ત્ર એ આપતા હતા ને એ જોઈ જોઈને પૂછી પૂછીને આપતા હતા. કોઈ લેવા જાય શાસ્ત્ર તો એને પૂછે કે તમે વર્ષમાં કેટલી વખત સોનગઢ આવો છો, કેટલો તત્વનો અભ્યાસ છે તમને, દ્રવ્ય પર્યાયનું સ્વરૂપનું કેટલું તમને ખ્યાલ છે, એવી પરીક્ષા કરીને એક એક બુક આપતા હતા. કારણ કે એ ગ્રહણ કરે તો એ અતિન્દ્રિય જ્ઞાનનો પ્યાલો છે અને જો એ ગ્રહણ કરવામાં ક્યાંય સ્વચ્છંદતા થઈ જાય તો બહુ દોષ લાગે એવું છે. એટલે બહુ વિવેકનો માર્ગ છે. ક્યાંય જો ખેંચતાણ ખોટી રીતે થઈ જાય, સમ્યકતા તો પ્રગટ ત્રિકાળી દ્રવ્યના આશ્રય જ થાય છે, એમાં કોઈ ફેરફાર નથી.
કોઈ પર્યાયના આશ્રયે સ્વરૂપ પ્રગટી જાય કે પર્યાયનું જ્ઞાન વર્તતું હોય એને જ દ્રષ્ટિ થાય એમ કહેવાનો આશય નથી. દ્રષ્ટિ સ્વતંત્ર છે, જ્ઞાનની પર્યાય પોતે પોતાથી સ્વતંત્ર છે. એકબીજાને એક ગુણને બીજા ગુણ હારે ખરેખર સાથે એને કાંઈ સંબંધ હોતો નથી. ખરેખર દરેક ગુણોના લક્ષણો પૃથક પૃથક હોવાથી દરેક ગુણ પોતે પોતાના સ્વભાવથી પરિણમન રૂપે પ્રગટ થાય છે. જ્ઞાનનું લક્ષણ જાણવું છે તો જ્ઞાનનું પરિણમન જાણવા રૂપે પરિણમે છે. શ્રદ્ધાનું લક્ષણ પ્રતીત છે, ચારિત્રનું લક્ષણ લીનતા છે, વીર્યગુણનું લક્ષણ પુરુષાર્થ છે, વિભુગુણનું લક્ષણ વ્યાપકપણું છે, સર્વદર્શિત્વનું સર્વને દેખવું, સર્વજ્ઞત્વનું સર્વને જાણવું, એમ એક 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 ગુણના લક્ષણો પૃથક પૃથક હોવાથી પ્રત્યેક ગુણ સ્વાધીન ને સ્વતંત્ર છે. એક ગુણને બીજા ગુણ સાથે આધાર કદી હોતો નથી. છતાં અનંત ગુણો વિખરાયેલા નથી અંદરમાં દ્રવ્યમાં. એ ગુણો એક રૂપ અભેદ થઈને રહેલા છે. એમાં પ્રાદેશિક ભિન્નતા નથી. અતદ્ભાવિક અન્યત્વ જરૂર છે. પ્રાદેશિક ભિન્નતા એટલે એક ગુણનો પ્રદેશ બીજા ગુણના પ્રદેશથી જુદો નથી પડતો. બધાના પ્રદેશ એક રૂપ છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે તો તેમાં બધું એક રૂપ છે અભેદપણે. પણ અતદ્ભાવિક અન્યત્વ એટલે કે એક ગુણ બીજા ગુણ રૂપે કદી થતો નથી. જો એક ગુણ બીજા ગુણ રૂપે થઈ જાય તો સમ્યક દર્શન થાય ત્યારે જ કેવળ જ્ઞાન થવું જોઈએ. માટે પ્રત્યેક ગુણની સ્વાધીનતા અને સ્વતંત્રતા છે. પ્રત્યેક ગુણ પોતાના સ્વભાવથી જ પોતાની પર્યાયના સટકારક રૂપ સ્વભાવથી જ પરિણમન રૂપે પરિણમે છે. અને છતાં ગુણપણું છોડતો નથી અને પર્યાય એના સ્વભાવથી જ સટકારકથી યોગ્યતા રૂપે પરિણમી જાય છે. કોઈ પણ ગુણની પર્યાય પ્રગટતા રૂપ સટકારકથી પરિણમે ત્યારે પણ ગુણનો કોઈ અંશ ઓછો થતો નથી. પર્યાય સ્વયં ઉત્પાદ પામે છે, સ્વયં વ્યય થાય છે. સ્વયં ઉત્પાદ પામે છે, સ્વયં વ્યય થાય છે. ગુણી ભગવાન આત્મા છે એવો ને એવો રહે છે. ઉત્પાદ થાય છે પર્યાયનો, વ્યય થઈ જાય છે. ઉત્પાદ થાય છે, વ્યય થઈ જાય છે. એ ઉત્પાદ ને વ્યય એ પર્યાયનું પોતાનું સતપણું છે. અને ધ્રુવ ત્રિકાળ છે એ ધ્રુવનું પોતાનું ધ્રુવથી સતપણું છે. ઉત્પાદ સત, વ્યય સત, ધ્રુવ સત, દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત એવી પ્રવચન સારમાં વ્યાખ્યા આવે છે 107 ગાથામાં. તો બધું સત છે, આખું જગત સત છે. સતને કોઈની અપેક્ષા નથી હોતી. સત હંમેશા નિરપેક્ષ હોય છે. એવી આખી જૈન દર્શનની વ્યવસ્થા રહેલી છે. આખું જૈન દર્શન એવી રીતે બનેલું છે. એમાં આમાં જે ચર્ચા આવી કે સ્વરૂપગ્રાહી જ્ઞાની જ ખરેખર સ્વપરનું યથાર્થ જાણપણું કરી શકે છે. એવું સ્વરૂપગ્રાહી જ્ઞાન પ્રગટ કેવી રીતે થાય એની ગાથા ચાલે છે. આપણે સ્વરૂપગ્રાહી જ્ઞાન એની પ્રગટતા કેવી રીતે થાય, જે વિષય 15મી ગાથાનો છે એ 15મી ગાથાના વિષયમાં આખી જ્ઞાનથી ચર્ચા આવી છે. જ્ઞાનનો ઉત્પાદ કેવી રીતે થાય છે, જ્ઞાનની પ્રગટતા કેવી રીતે થાય છે, અંશીમાંથી સ્વભાવનો અંશ કેવી રીતે પ્રગટે છે, એ પ્રગટતા વેત એ અંશનું પરિણમન કેવી રીતે થાય છે, એ પરિણમનમાં એના પોતાના સ્વકાળે એના સટકારકથી એની યોગ્યતાથી એના ક્ષયોપસમરૂપી ભાવથી કેવું સ્વતંત્ર પરિણમન થાય છે. અને એ પરિણમનમાં ખરેખર કોઈ નિમિત્ત છે કે સ્વયં એ પરિણમે છે, નિમિત્ત સાપેક્ષતાથી એ પરિણમનની શું સ્થિતિ છે,
અને નિમિત્તની નિરપેક્ષતાથી એ પરિણમનની સુસ્થિતિ છે, એવી એક વ્યવસ્થા આ 15મી ગાથામાં અવધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત એવા 5 વિશેષણો આત્માના આપી અને એક આત્મા, એક અખંડ જ્ઞાયક ભાવ, એક જાણનાર તત્વ, એક ભૂતાર્થ સ્વભાવી આત્મા, એક એવું ચૈતન્ય સતપણું જેનું છે, એવું જે તત્વ છે એ અનાદિથી જીવ પાસે વિદ્યમાન છે અને એ જીવને ગ્રહણ કરતા, એ જીવમાં અહમ કરતા, એ જીવની સન્મુખ પરિણમન કરતા એને અનુભૂતિનો જન્મ થાય છે. તો એ પરિણમન અનાદિથી ધ્રુવની સન્મુખ થઈને થયું નથી. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે કે જે ક્યારેય સમ્યક રૂપે પરિણમ્યો નથી, તો એની અપ્રતિબુદ્ધતા દૂર થઈને પ્રતિબુદ્ધપણું એને કેવી રીતે એના જ્ઞાન શ્રદ્ધાનમાં આવી જાય, એની એક મૂળ મહત્વની વાત આ 15મી ગાથામાં વર્ણન રૂપે આવેલી છે. આપણે કાલે જરા ચર્ચા સાંજે જે લીધેલી, એ આખી વ્યવસ્થા એવી છે, એક જ્ઞાયક ભાવ છે, એના અનંત ગુણો છે, એ અનંત ગુણોની ધ્રુવત્વ લઈને રહેલી અંદર ધ્રુવમાં જ રહેલી અનંત ગુણોની અનંત કારણસૂદ પર્યાયો છે. એવું દ્રવ્ય ગુણ અને કારણસૂદ પર્યાય સ્વરૂપ આખું એક દ્રષ્ટિનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે. એમાં દ્રવ્ય, અનંત ગુણ અને અનંત કારણસૂદ પર્યાય એવું કોઈ ભેદરૂપ વ્યવસ્થા નથી ત્યાં. એ આખું અખંડ અભેદ છે, એ દ્રષ્ટિનો વિષય છે, એ સ્વભાવ છે પોતાનો. દ્રવ્ય છે એ પોતાનો સ્વભાવ છે, દ્રવ્યની અપેક્ષાએ પર્યાય છે એ સંયોગ છે. દ્રવ્ય છે એ પોતાનો સ્વભાવ છે, દ્રવ્યની અપેક્ષાએ જોવો તો પર્યાય જેટલી પ્રગટ થાય છે એ સંયોગ છે. જ્યારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયની મુખ્યતાથી ચર્ચા ચાલે ત્યારે પર્યાય સ્વભાવ છે અને રાગાદી ભાવ છે એ સંયોગ છે. રાગાદી ભાવની મુખ્યતાથી ચર્ચા ચાલે તો રાગાદી ભાવ છે એ સટકારકથી પરિણમતો પર્યાયનો વિભાવ સ્વભાવ છે અને એ સમયે કર્મ છે એ સંયોગ છે. એવી એક વ્યવસ્થા ચાલે છે. આવી રીતે આખું વ્યવસ્થિત વ્યવસ્થા ચાલે છે. આવી રીતે એમાં એની આખી સમજણ ઉપર આખો એનો મદાર રહેલો છે કે એની સમજણ ક્યાં, કેવી રીતે અને કઈ સ્થિતિમાં ચાલે છે, એ કેવી રીતે પોતાના સ્વભાવને જોવાનો પ્રયત્ન કરે છે, કેવી રીતે એની પર્યાયની સ્થિતિને સમજણ કરવાનો પ્રયાસ કરે છે, કેવી રીતે રાગ વિભાવ છે એ નીકળી જાય એવો એનો પુરુષાર્થ ચાલે છે અને કેવી રીતે સંયોગ રૂપે કર્મ રહેલા છે એ સર્વથા પોતાના દ્રવ્યગુણ પર્યાયથી પૃથક છે, એવું એને જ્ઞાનમાં સમજણ કેવી ચાલે છે. આખી સ્થિતિ આવી રીતે રહેલી છે. કોઈ કર્મ નથી એમ કે તો પણ ભૂલ થાય છે. કોઈ એમ કે રાગ પર્યાયમાં ચાલતો નથી તો ભૂલ થાય છે. કોઈ એમ કે પર્યાયમાં જ્ઞાનમાં જાણવું ચાલતું નથી, માત્ર રાગ જ ચાલે છે, તો એવું નથી. રાગથી પૃથક એક જાણવું પણ ચાલી રહ્યું છે. અને આ બધી પર્યાયની સ્થિતિ, કર્મની સ્થિતિ પૂદગલમાં, રાગની સ્થિતિ બહિર્લક્ષી પર્યાયમાં, જ્ઞાનની સ્થિતિ એના એક સમયના સ્વભાવના અંશની સંયોગ ભાવે પરિણમતી સ્થિતિ, આ બધી સ્થિતિથી પાર એક જ્ઞાયક ભાવ ત્રિકાળી અભેદ અખંડ તત્વ રહેલું છે. એ સ્વભાવ છે પોતાનો, એ પોતાનું ખરેખર વાસ્તવિક અસ્તિત્વ છે, એ ખરેખર પોતાનું ધ્રુવપણું છે, ઉપાદેયભૂત તત્વ છે, આદરવા લાયક પદાર્થ છે. એ એવો ને એવો બચી ગયો છે જીવ પાસે. એવી સ્થિતિમાં હવે એ એવું ને એવું તત્વ રહેલું છે, જીવ તત્વ. તો એ જીવ તત્વ ખ્યાલમાં કેવી રીતે આવે? ખ્યાલમાં આવે એટલે વિકલ્પાત્મક દશામાં તો ખ્યાલ છે બધાને,
પણ એ વેદનપૂર્વક કેવી રીતે ખ્યાલમાં આવે, અનુભવપૂર્વક કેવી રીતે ખ્યાલમાં આવે? કારણ કે અનુભવથી જ ખરેખર એનું નક્કી થાય છે કે આ ધ્રુવ આવો છે. જ્યાં સુધી અકારક અવેદક ચૈતન્યમય આત્મા ધ્રુવ કુટસ્થ અપરિણામી છે, પણ એ અકારક અવેદક ધ્રુવ કુટસ્થ અપરિણામી આત્મા છે એવું નિર્ણયપૂર્વક નક્કી સમ્યક પ્રકારે કેવી રીતે થાય કે જ્યારે પર્યાયનો અંશ એની સન્મુખ થઈને એમાં વીંટળાઈને પરિણમી જાય અને વેદન આવે, એમાં ખરેખર આત્મિક વેદન આવે. એ વેદનમાં ખ્યાલ આવે કે આત્મા અવેદક છે અને વેદન પર્યાયમાં ચાલે છે. વેદન વગર તો શબ્દથી બોલે છે કે આત્મા આવેદક છે, આત્મા આકારક છે, એને જોયો નથી. ગુરુને આયા માથે રાખે છે, આચાર્ય ભગવાનના શાસ્ત્રોને ઉપર રાખે છે અને એમણે કીધેલું વચન એના ખ્યાલમાં આવ્યું છે એટલી એની પાત્રતા છે, નથી એવું નથી. પણ આપણે તો ત્યાંથી ઘણું આગળ વધવાનું છે, ખાલી પાત્રતા રાખીને બેસવાનું નથી. આવા પૂજી ગુરુદેવ શ્રી મળ્યા, આચાર્યના શાસ્ત્રો આવા ખોયલા એણે, અને જગતમાં કેટલા લોકો છે એમાંથી આવી પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી કેટલા લોકોના કાને પડે છે. તો એ નહીં પામે તો કોણ પામશે? 608 જીવોનું વિમાન 6 મહિના ને 8 સમયમાં મોક્ષપુરીમાં જાય છે, તો એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના શિષ્ય નહીં હોય તો કોણ હશે? એવો પુરુષાર્થ આપણો ઉપડવો જોઈએ. સતત ડગલે ને પગલે પૂજ્ય બેનશ્રી કહે છે, વારંવાર વારંવાર એની વાણીમાં આવે છે કે ડગલે ને પગલે પુરુષાર્થ છે. તું ખાલી એમ માનીને બેસી જા કે હું ધ્રુવ છું, તો ધ્રુવ તારા વેદનમાં ન આવે ત્યાં સુધી ધ્રુવ છે જ નહીં તારી પાસે. વેદનથી ધ્રુવની કિંમત છે, અનુભવથી ધ્રુવની કિંમત છે. અનુભવ વગર તો જીવતું મળદું છે, એની પાસે જીવ જ નથી ખરેખર. એમ જ્ઞાનીઓ વારંવાર 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 ફરમાવતા હોય છે. તો એ શા માટે આવી ચર્ચા કર્યા કરતા હોય છે વારંવાર? પૂજ્ય બેનશ્રીને આપણે સાંભળીએ તો પહેલામાં પહેલી વાત તો એ આવે કે પૂજ્ય ગુરુદેવ શ્રી બધું કહી ગયા છે, અમે આત્મા બોલતા શીખા તો પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે શીખા. એમ કે એનો મહિમા કરતા કરતા, ગુરુદેવનો મહિમા કરતા કરતા જ્ઞાનીઓ પણ થાકતા નથી, મહિમા જ કર્યા કરે છે. તો એ જ્ઞાનીના મહિમામાં ચૈતન્ય દેવનો મહિમા છે, જ્ઞાયક ભાવનો મહિમા છે, જ્ઞાયક ભાવની સ્થિતિનું વર્ણન આવે છે એમાં કે એમણે જે જ્ઞાયક ભાવ અનુભવ્યો, એણે જે પોતાના જ્ઞાનમાં પ્રદર્શિત કર્યો જ્ઞાયક ભાવ, તો એવા જ્ઞાનીને પણ કોટી કોટી વંદન કરીને પોતાના જ્ઞાયકની સન્મુખ જવા પ્રયાસ ચાલે છે. એવી આ 15મી ગાથા અનુભૂતિની ગાથા, સ્વસંવેદનની ગાથા, અનુભવ કેમ થાય એની ગાથા છે. આપણે જે કાલે ચર્ચા ચાલેલી કે જે આ અબધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા 5 ભાવો સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે, શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે. એટલે કે આત્મ સન્મુખ થયેલું જ્ઞાન છે, એ શ્રુત જ્ઞાનમાં અનુભૂતિ થઈ, તો એ શ્રુત જ્ઞાનનું નામ ભાવશ્રુત જ્ઞાન પડી જાય છે. તો એ ભાવશ્રુત જ્ઞાન એ જ ખરેખર આત્મા છે, કારણ કે ભાવશ્રુત જ્ઞાનમાં અનુભવ થાય છે. તો એ ભાવશ્રુત જ્ઞાન પોતે જ આત્મા છે, તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ એટલે કે પ્રગટપણું અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનના તિરોભાવ એટલે કે આચ્છાદનથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. અહીંયા શું કહેવા માંગે છે? કાલે આપણે રાત્રે જે આની ચર્ચા ચાલેલી એ એકદમ જ્ઞાનની નિરપેક્ષતાથી ચર્ચા ચાલેલી કે જ્ઞાન
નો અંશ જે પ્રગટ થાય છે એ પોતે પોતાથી સ્વયં પ્રગટે છે. એને કોઈ જ્ઞાનના અંશને કોઈ સાપેક્ષતા લાગુ પડતી નથી. જ્ઞાનમાં જ્ઞેયાકારો બને છે, એ જ્ઞેયાકારો પણ પોતાના પરિણમન સ્વભાવથી જ્ઞાનમાં રચાય છે. એમાં બાહ્ય જ્ઞેયો જે હોય છે એવી પણ નિમિત્તની સાપેક્ષતાથી અહીંયા જ્ઞેયાકારો રચાતા નથી. એવું જ્ઞાનનું એક પોતાનું સતરૂપ સટકારકથી પોતાના જ સ્વભાવથી પોતાની યોગ્યતાથી જ સ્વતંત્ર અને સ્વાધીન પરિણમન થયા કરે છે. જ્ઞાનમાં જ્ઞાનના આકાર એટલે કે જ્ઞાનાકાર તો હોય છે, એને જ્ઞાનાકાર જ્ઞાન કહેવામાં આવે છે. અને એ જ જ્ઞાનમાં પરિણમન ચાલે છે ત્યારે એ જ જ્ઞાન જ્ઞેયાકાર રૂપ પરિણમે છે. તો એ જે જ્ઞેયાકારો એ જ્ઞાનમાં બને છે તો એ જ્ઞેયાકારો પણ પોતાના સટકારકથી પોતાની યોગ્યતાથી પોતાના સ્વભાવના પર્યાયના સ્વભાવના પરિણમનથી જ્ઞેયાકારોની રચના એ જ્ઞાનમાં થયા કરે છે. એ જ્ઞેયાકારો બનવામાં કોઈ પણ પ્રકારના બાહ્ય જ્ઞેયો છે એની કોઈ સાપેક્ષતા આ જ્ઞાનના પરિણમનને ખરેખર લાગુ પડતી નથી. અત્યારે જે આપણે વાત ગઈકાલે ચાલેલી નિરપેક્ષ જ્ઞાનની પર્યાયના સ્વભાવની ચર્ચા ચાલે છે. જ્ઞાનનો સ્વભાવ જે નિરપેક્ષ છે, કોઈ પણ પ્રકારની એને અપેક્ષા લાગુ પડતી નથી, એવો જ્ઞાનનો સ્વભાવ પોતાથી જ પરિણમનશીલ છે. એ જ્ઞાનને કોઈ પરિણમાવતું નથી, એનો સ્વભાવ જ પરિણમનશીલ છે. એ પ્રત્યેક સમયે ઉત્પાદ થઈને પરિણમે છે, ઉત્પાદ થઈને પરિણમે છે, અને એ પરિણમીને બીજા સમયે વ્યય થઈ જાય છે. એક સમયનું પરિણમન થયું, બીજા સમયે એનો નિયમથી વ્યય છે, અને જે સમયે વ્યય થાય છે એ જ સમયે નિયમથી પાછું ઉત્પાદરૂપ પરિણમન છે. એટલે એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે. એક સમયનો ઉત્પાદ, એ જ સમયે પૂર્વ પર્યાયનો વ્યય, અને એ જ સમયે ત્યાં ધ્રુવપણું રહેલું છે. એવું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત નિરંતર પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે. હવે આમાં જે નિરપેક્ષ ઉત્પાદ છે એની ચર્ચા જે આપણે કાલે થઈ, તો ઉત્પાદ તો નિરપેક્ષ જ હોય છે. જેમ કાર્ય ક્ષણિક ઉપાદાનથી થાય છે. જો તમે એને ક્ષણિક ઉપાદાનથી જોવો, કોઈ પણ પર્યાયનો ઉત્પાદ થાય તો એ ક્ષણિક ઉપાદાન છે. જ્યારે તમે એને ઉપાદાનથી જોવો તો એ પર્યાયનો ઉત્પાદ છે એ ક્ષણિક ઉપાદાન. ક્ષણિક એટલે સમયવર્તી, ઉપાદાન એટલે સ્વશક્તિ, પોતાની સ્વશક્તિ, પરિણામની સ્વશક્તિ, એનું નામ ઉપાદાન. અને ક્ષણિક એટલે સમયવર્તી, સમયવર્તી 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 પરિણામ પોતાની યોગ્યતાથી પોતાના જ સ્વભાવથી જ પ્રગટ રૂપ પરિણમે છે. એ સત છે પ્રત્યેક સમયે. હવે એક ક્ષણિક ઉપાદાન છે, એના બે પ્રકાર છે. એક ત્રિકાળી ઉપાદાન તો જ્ઞાયક ભાવ છે, એ તો ત્રિકાળી ઉપાદાન છે. પણ આ ક્ષણિક ઉપાદાન, તો ક્ષણિક ઉપાદાનનું જે પરિણમન થાય છે એમાં બે પ્રકાર પડે છે. એક ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે, ક્ષણિક શુદ્ધ ઉપાદાન. એ ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. એ ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે. અને એક ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે. તો કોઈ પણ પરિણામને તમે એના ઉપાદાનથી જોવો તો એ ઉપાદાનમાં પોતાની સ્વશક્તિથી પરિણામ થાય છે. ઉપાદાનમાં મિથ્યા દર્શન થાય છે તો પણ એ સમ્યક, તો પણ એ શ્રદ્ધાની પર્યાયમાં એનું જે પરિણમન એક સમયે થયું છે એ પોતાની સ્વશક્તિથી મિથ્યાત્વ રૂપે પરિણમ્યું છે. એનું પરિણમનની સ્વશક્તિ છે, એ નિરપેક્ષતા છે, એમાં કોઈની સાપેક્ષતા નથી. ત્યાં અત્યારે ક્ષણિક ઉપાદાનથી આપણે વિચાર કરીએ છીએ તો એ પોતાની સ્વશક્તિથી પરિણમે છે.
તે સમયની, તે પરિણામની, તે પ્રકારની જ મિથ્યાત્વ રૂપે પરિણમવાની વિભાવ રૂપ, યોગ્યતા રૂપ શક્તિ એનામાં પોતામાં પરિણમનમાં રહેલી છે. અને બીજે સમયે એ જ પરિણામ, એટલે એ પરિણામ એટલે એનો વ્યય થઈને બીજો પરિણામ ઉત્પાદ થાય, એ સમ્યક દર્શન રૂપે પરિણમે. કારણ કે સમ્યક દર્શન તો મિથ્યાત્વના વ્યયપૂર્વક જ હોય. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી સમ્યકત્વ ન હોય, અને સમ્યકત્વ હોય ત્યારે મિથ્યાત્વનો અભાવ હોય. તો સમ્યકત્વની પર્યાય બીજે સમયે ઉત્પાદ થાય, તો એ બીજે સમયે ઉત્પાદ થાય એ પણ પોતાની સ્વશક્તિથી, તત્સમયની પોતાની ક્ષણિક ઉપાદાન શક્તિથી, ક્ષણિક શુદ્ધ ઉપાદાન શક્તિથી પરિણમે છે. એને મિથ્યાત્વના વ્યયની સાપેક્ષતા લાગુ નથી પડતી. મિથ્યાત્વનો વ્યય થયો માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, તો એ તો નિમિત્ત નૈમિતિક સંબંધ થઈ ગયો. એ તો નિમિત્તપણે અભાવને તમે જોયું, ત્યાં એ ક્ષણિક ઉપાદાનમાં એ લાગુ ન પડે. એ નિમિત્ત નૈમિતિક સંબંધ તમે સિદ્ધ કરો ત્યારે એ બધું લાગુ પડે. નિમિત્ત નૈમિતિક સંબંધ સાપેક્ષતા બતાવે છે, અને ક્ષણિક ઉપાદાન સંબંધ નિરપેક્ષતા બતાવે છે. નિરપેક્ષ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે, સાપેક્ષ દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે. તો હવે મિથ્યાત્વની પર્યાય એક સમય માટે થઈ, બીજે સમયે સમ્યકત્વની પર્યાય થઈ, તો એ મિથ્યાત્વનો વ્યય થયો અને સમ્યકત્વનો ઉત્પાદ થયો. એક બીજી વાત પણ કેવી છે ભેગી, આ વાત આવી તો કે આપણે એમ વિચારમાં લઈ છીએ ને કે પર્યાય નાશવાન છે અને દ્રવ્ય અવિનાશી છે. તો પર્યાય છે ને એ ખરેખર નાશવાન નથી. સમજો, કઈ એવું ન થઈ જાય કે આ ગોટાળો ન થઈ જાય સમજવામાં કે હવે પર્યાયને નાશવાન તો આપણે અનાદિથી સાંભળી છીએ ને પર્યાય નાશવાન નથી, એવું કેવી રીતે હોય? એમાં રહસ્ય છે બહુ. પર્યાય છે ને એ સત છે હંમેશા. સતનો નાશ ન થાય ક્યારેય, સતનો વ્યય થાય, સતનો નાશ ન હોય. અને જે સત હોય ને, સત પર્યાય સત છે, તો પર્યાયનો જે ભાવ ચાલતો હોય ને એ ભાવ નાશવાન હોય. પર્યાયનો ભાવ જે હોય, અત્યારે મિથ્યાત્વનો ભાવ ચાલે છે, તો એ મિથ્યાત્વ છે એ નાશવાન છે. અને એ મિથ્યાત્વનો નાશ થાય છે ત્યારે પર્યાયનો વ્યય તો અંદર જાય છે પારિણામિક ભાવમાં. તો પર્યાય નાશવાન નથી. પર્યાયનો ઉપાધિકૃત ભાવ, પર્યાયનો ઉપરક્તિ ભાવ, પર્યાયમાં ભજતો વિશેષ વિશેષ પ્રત્યેક સમયે ભાવ. પર્યાય તો છે ને ઉત્પાદ વ્યય, એ તો પર્યાયનો સ્વભાવ છે. એ સ્વભાવનો નાશ ન થાય કદી. ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ છે, અને ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ છે. તો ધ્રુવ દ્રવ્યનો સ્વભાવ જેમ નાશ ન થાય કદી, અવિનાશી છે, એમ ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ છે એ નાશ ન થાય. કારણ કે એ સ્વભાવ છે ઉત્પાદ વ્યય. એક સમયે ઉત્પાદ થયો, હવે ઉત્પાદ થયો એ તો ઉત્પાદ તો સ્વભાવ છે પર્યાયનો. હવે ઉત્પાદમાં શું વહીજ્યું? તો કે ઉત્પાદમાં મિથ્યાત્વ થયું. તો કે બીજે સમયે ઉત્પાદનો શું થયો? વ્યય. તો એ વ્યય થયો, એ વ્યય મિથ્યાત્વ લઈને અંદર નથી જતો. મિથ્યાત્વ તો બહાર રહી જાય છે, વ્યય અંદર ચાલ્યો જાય છે. તો વ્યય છે એ પર્યાયનો સ્વભાવ છે, ઉત્પાદ છે એ પર્યાયનો સ્વભાવ છે, ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ છે. અને જે ઉત્પાદમાં ભાવ ભજે છે, જે ઉત્પાદની ઉપરક્તિ છે, જે વધારાની ચીજ છે, જે નવી થઈ છે, એ નાશવાન છે. ઉત્પાદ પણ સત છે, વ્યય પણ સત છે, ધ્રુવ પણ સત છે. એમાં ક્યાંય નાશપણું નથી. નાશવાન તો એને શા માટે કહે છે કે એમાં જે ઉત્પાદમાં ભાવ ચાલે છે એ ભાવ બીજે સમયે નથી હોતો. તો એ અપેક્ષાએ એ ઉત્પાદને જ એ ભાવરૂપ ગણીને નાશવાન કહેવામાં આવે છે. ખરેખર એના ઊંડાણમાં તમે જાઓ, ખરેખર એની વ્યવસ્થાને તમે તપાસો, ખરેખર એને એના સ્વભાવથી તમે જુઓ, તો ઉત્પાદ વ્યય કદી નાશ પામતા નથી.
વ્યય અંદર જાય છે ને બીજે સમયે પારિણામિક ભાવે, તો એ વ્યય પણ સતરૂપે રીએ છે અંદર. ઉત્પાદ થાય છે એ પણ સતરૂપે અંદર છે, ત્યાંથી ઉત્પાદ થાય છે. તમારે હમણાં 111 ગાથા ચાલી હશે પ્રવચન સારમાં, એમાં આ ભાવ છે, તમે જોઈ લેજો કે સત ઉત્પાદ ને અસત ઉત્પાદ, આ બે ભાવ આવ્યા છે. એમાં ગુરુદેવે બહુ સ્પષ્ટીકરણ કર્યું છે એમાં કે સત ઉત્પાદ કોને કહેવાય, અસત ઉત્પાદ કોને કહેવાય. એમાં આ ભાવ નાશવાન ને વ્યયનો છુપાયેલો છે. એમાંથી તમે કાઢજો, પકડાઈ જશે તરત. જે ઘણીવાર એમ કહેવામાં આવે કે પર્યાય પરદ્રવ્ય છે, પર્યાય પર સ્વભાવ છે, પર્યાય હેય છે, પર્યાય દ્રવ્યમાં નથી. તો એ તો બરાબર છે, એક સમયનો ભાવ છે અને ત્રિકાળી દ્રવ્ય છે, એ તો અનાદિ અનંત છે, એટલે એમાં છે જ નહીં, એ બરાબર છે. પણ જો એવી રીતે વિચારવામાં આવે કે પર્યાયનો સ્વભાવ ઉત્પાદ રૂપ એ સમયે હોતો જ નથી, તો એવી સ્થિતિ નથી. એનો જે ઉપરક્તિ ભાવ છે, ખરેખર તો એનો નિષેધ કરવામાં આવે છે. સ્વભાવનો નિષેધ કદી ક્યાંય થઈ ન શકે, ચાહે દ્રવ્યનો સ્વભાવ હોય કે ચાહે પર્યાયનો સ્વભાવ હોય. પર્યાય પણ ઉત્પાદ વ્યય છે. એમાં જે વધારાની ચીજ થાય છે, નવી 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 નવી, એ બધી નાશવાન છે. જેમ કે મિથ્યાત્વ બીજે સમયે રહેતું નથી, નાશવાન છે. સમ્યકત્વ પણ એનું એ બીજે સમયે રહેતું નથી, માટે નાશવાન છે. ભલે કાયમ ચાલતું હોય પણ એનું એ નથી રહેતું, માટે એને નાશવાન કીધું છે. વ્યય તો છે ને છે, ઉત્પાદ તો છે ને છે, ધ્રુવ તો છે ને છે. એવું ઉત્પાદ ધ્રુવયુક્તમ સત છે, એવું દ્રવ્યનું બંધારણ છે. પર્યાયમાં મિથ્યત્વ છે, એ દ્રવ્યનું બંધારણ નથી. પર્યાયમાં સમ્યકત્વ છે, એ પણ દ્રવ્યનું બંધારણ નથી. કારણ કે નવું થયું છે. નવું થાય એ દ્રવ્યના બંધારણમાં ન આવે, એ વધારાની ચીજ છે. એ વધારાની ચીજ શા માટે છે કે એ કર્મ સાપેક્ષ છે. દરેક પરિણમનમાં જે કઈ ભાવ પ્રગટ થાય છે, એ બધો કર્મ સાપેક્ષ ભાવ છે. એ સાપેક્ષતાથી રહેલો ભાવ છે. એ ભાવને તમે એ ભાવથી જોવો તો એ નિરપેક્ષ છે. પુન પાપ આશ્રવ બંધ છે ને, 13મી ગાથામાં વિષય આવ્યો ને, પુન પાપ આશ્રવ બંધ, સંવર નિજરા મોક્ષ. પુન પાપ આશ્રવ બંધ એ કેવી પર્યાય છે? અશુદ્ધ પર્યાય છે, વિભાવ પર્યાય છે, વિકારી પર્યાય છે. એ વિકારી પર્યાયને તમે જો નિરપેક્ષ જોવો, તમે સતથી જોવો કે આ તો થવા યોગ્ય થઈ છે, આ તો એના સ્વકારે થઈ છે, આ તો એના સ્વ અવસરે થઈ છે, નથી એનો કરતા કર્મ કે નથી એનો કરતા ત્રિકાળી દ્રવ્ય, એમ પર્યાયને સતથી તમે જોવો તો તમારી દ્રષ્ટિ પર્યાય ઉપરથી છૂટીને દ્રવ્ય ઉપર ચાલી જશે. પુનપાપાશ્રવ બંધની વાત કરું છું. દરેક પદાર્થને જે જીવ સત જોતા શીખી જાય છે કે આ ક્રમબદ્ધ છે, એની યોગ્યતાથી થઈ છે, એના સટકારકથી થઈ છે, એનું પરિણામ એ પ્રકારે થવાનું હતું તેથી થઈ છે, એમાં મારું કાંઈ કર્તવ્ય છે જ નહીં, કે નથી કર્મ છે માટે થઈ છે, એવી કોઈ સાપેક્ષતાથી એને ન જોવે ને નિરપેક્ષતાથી જો એને જોવે તો એ નિરપેક્ષતાથી જોનારને હું એ પરિણામનો કરતા છું એવો ભાવ છૂટી જાય છે, તો અકર્તા સ્વભાવ એની દ્રષ્ટિમાં આવી જાય છે. અને સંવર નિજરા મોક્ષ છે, એને આત્માથી થયા એમ જોવે. સંવર નિજરા મોક્ષ મારે થવાના છે, એ આત્માથી થવાના છે એમ જોવે તો મિથ્યાત્વ થાય છે, મિથ્યાત્વનો જન્મ થાય છે. પરિણામને કર્તા તરીકે દ્રવ્યને જોવો અને દ્રવ્યને અકર્તા સ્વભાવી ન જોવો, એનું નામ જ ખરેખર મિથ્યાત્વ છે. આ બધી સતની પરાકાષ્ઠા પૂજ્ય ગુરુદેવ શ્રીએ વર્ણવેલી છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં સતની પરાકાષ્ઠા એવી આવે છે, એવી આવે છે. એક સતની પરાકાષ્ઠા ખૂબ આવે, એક અનંતતાની પરાકાષ્ઠા ખૂબ આવે. અનંત 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 અનંત, એટલી એને મહિમા છે અનંતતાની
તમે સમયસારની બીજી ગાથાનું 9મું પ્રવચન છે એ સાંભળજો. એમાં અનંતતાનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખૂબ કર્યો છે, ખૂબ વિસ્તાર કર્યો છે કે તારી અનંતતા કેવી છે. અનંત 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 ગુણથી સબર ભરપૂર તું છો. એવો તારો જ્ઞાયક ભાવ છે અંદરમાં, એવું તારું સતનું સત્વ પણ અંદરમાં પડેલું છે. એ સતની પરાકાષ્ઠા છે. એટલે અહીંયા જે કહેવા માંગે છે એ અનુભવ કેવી રીતે થાય? જ્યાં સુધી કોઈ પણ પરિણામ, અહીંયા સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ ને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવનું વર્ણન આવ્યું છે, પણ એ સામાન્ય જ્ઞાન ને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન બે એક સમયના જ્ઞાનના પરિણમનમાં રહેલા છે, એક જ સમયમાં છે. આ સમયે જ્ઞેયાકાર પરિણમન છે અને બીજે સમયે જ્ઞેયાકાર પરિણમન છૂટી જાય એટલે જ્ઞાનાકાર પરિણમન થાય છે, એવું નથી. બે સ્થિતિ એની સામે હોય ત્યારે જ ભેદજ્ઞાન થઈ શકે. એક જ જ્ઞાનની સ્થિતિમાં બે ભાવ છે, એમાં બે ભાવનું એક ભાવથી બીજા ભાવ સાથેનું ભેદજ્ઞાન આમાં બતાવે છે. પરથી ભેદજ્ઞાન નથી, કર્મથી ભેદજ્ઞાન નથી, રાગથી ભેદજ્ઞાન નથી, પર્યાયનું દ્રવ્યથી ભેદજ્ઞાન આમાં બતાવતા નથી. આમાં એકલું જ્ઞાનની પર્યાયનું સતરૂપ પ્રગટપણું છે. એ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ છે એ જ્ઞાનની પર્યાય તો જ્ઞાન છે, એ જ્ઞાન છે, એમાં જ્ઞાન છે. અને એ જ જ્ઞાનના સમયે જ્ઞાનના આકાર છે, એ જ સમયે જ્ઞેયાકાર રચાય છે. એમાં પ્રત્યેક સમયે એ જ્ઞેયાકારો પ્રત્યેક સમયે રચાય છે. જ્ઞેયો નિમિત્તપણે છે, પણ જ્ઞેયો કાંઈ કારણ બનતા નથી. એમાં નિમિત્તપણે ભલે હો જ્ઞેયો, પણ નિમિત્ત કાંઈ ઉપાદાનમાં કરી શકતું નથી. નિમિત્ત અકિંચિત કર છે. અહીંયા એના સટકારકથી પરિણમન સ્વતંત્ર થયું છે, નિરપેક્ષતાથી પરિણમન સ્વતંત્ર થયું છે. એવી એક જ્ઞાનની પ્રગટરૂપ પર્યાય, એક જ્ઞાનનો પ્રગટરૂપ અંશ, એ પ્રગટ અંશમાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર બન્યા કરે છે પ્રત્યેક સમયે. એને જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર કયો, સ્વપર પ્રકાશક કયો, જ્ઞાનત્વ રૂપ જ્ઞેયત્વ કયો, તમે એને જે નામ પૂજ્ય ગુરુદેવ શ્રીમાં જે જ્યારે આવતું હોય ત્યારે એ નામમાં આ ભાવને પકડો. એવી આમાં ચર્ચા ખૂબ સુંદર આવી છે. આપણો ટાઈમ થઈ ગયો છે. આ નિરપેક્ષતાની વાત આપણે સમજી અને રાત્રે સાપેક્ષતાની ચર્ચા કરવાની છે. અનુભવ છે ને, એ અનુભવનો પ્રકાર સાપેક્ષ થાય ત્યારે ભજે છે. જ્ઞાન જ્ઞાયકથી અનન્ય થાય ને ત્યારે અનુભવ થાય છે. એકલું એકલું જ્ઞાન છે ને એમાં અનુભવ નથી. એ અનુભવ થાય ત્યારે સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું છે. એટલે નિરપેક્ષ ને સાપેક્ષ બે એક સમયમાં એક સાથે હોય છે. પણ જોવું કેવી રીતે? સાપેક્ષ જોયા કરવું કે નિરપેક્ષ જોવું? નિરપેક્ષથી જોવું અને સાપેક્ષનું જ્ઞાન રાખવું, એવી સ્થિતિનું વર્ણન આમાં આવશે. સર્વ ભવિજીવો આવી વાત પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા કહેલી સમજી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.